આજે આપણે બનાવીશું મગનું શાક। એના માટે મેં મગ બાફીને રાખ્યા છે, લસણ ફોલીને રાખ્યું છે, બધા મસાલા। હવે આપણે તેલ મૂકીશું। તેલ ગરમ થાય પછી એમાં રાઈ, થોડું જીરું નાખીશું। રાઈ તતડે છે ત્યાં સુધી આપણે મગની અંદર મસાલા કરી દઈશું। એમાં હળદર નાખીશું, મરચું સ્વાદ પ્રમાણે, થોડું ધાણા જીરું પાવડર। મગ બાફતી વખતે મેં મીઠું નાખ્યું છે એટલે મીઠું બી સ્વાદ પ્રમાણે। એને આપણે મિક્સ કરી લઈશું। હવે આપણી રાઈ તતડી રહી છે। રાઈ ફૂટી જાય પછી એની અંદર આપણે નાખીશું હિંગ અને લસણવાળું પાણી, લસણ અને મીઠો લીમડો, આ બધું આપણે એમાં નાખી દઈશું। પછી એની અંદર આપણે આ મસાલાવાળા મગ છે એ નાખી દઈશું। પછી આપણે થોડુંક લસણ કાચું વાટેલું ઉપરથી નાખી દઈશું। એનો ટેસ્ટ મગના શાકમાં ખૂબ જ સરસ આવે છે। અને ક્રશ એની અંદર આપણે પાણી રેડી દઈશું। થોડુંક રસાવાળા મગ બનાવવાના છે એટલે હવે એને આપણે હલાવી દઈશું ને થોડીક વાર માટે એને કૂક થવા દઈશું। હવે આપણે એની અંદર થોડી ખાંડ નાખીશું। આમાં તમે લીંબુ પણ નાખી શકો છો, એના લીધે ખાટા મીઠા મગ જેવું થશે। હવે આને થોડા કૂક થવા દઈશું। મગનું શાક હવે બરાબર ઉકળી ગયું છે, તો હવે આપણે એને ગેસ બંધ કરી દઈશું અને પ્લેટમાં સર્વ કરીશું। તો તૈયાર છે આપણા રસાવાળા મગનું શાક। તમે મારી ચેનલને તમને સબ્જી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો।